ત્યારે આ પ્રચંડ ગરમીમાં ઝાડા ઉલટીના કેસ વધી જતા હોય છે, હિટસ્ટ્રોકના કેસ વધી જતા હોય છે અને હિટસ્ટ્રોક ઘણી બધી વખત જીવલેણ પણ બનતા હોય છે, પરંતુ બાળકોને કોઈ તકલીફ ન પડે તે માટે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક સૂચના આપવામાં આવી છે, આદેશ આપવામાં આવ્યો છે અને મહત્વપૂર્ણ આદેશ છે કે શાળાઓનો સમય સવારનો કરી દેવામાં આવે। 12 વાગ્યા સુધીમાં શાળાઓ પોતાનું શિક્ષણ કાર્ય પૂરું કરી દે। 12 વાગ્યા પછી કોઈ પણ શિક્ષણ કાર્ય નહીં ચલાવી લેવામાં આવે। જો 12 વાગ્યા પછી શિક્ષણ કાર્ય ચાલતું હશે તો એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદ શહેરનું જે રીતે ટેમ્પરેચર જોવામાં આવે છે તેના આધારે ને જે રીતે ફરિયાદો મળે છે તેમ ઘણી વખત 1:30 ને 2 વાગ્યા સુધી શાળાઓ કેજી અને પ્રાઇમરીના બાળકોની ચાલુ રાખવામાં આવે છે। બિલકુલ યોગ્ય નથી। અમે આ બાબતે સ્પષ્ટ 12 વાગ્યા પછી કોઈ પણ શાળા ન ચલાવવી। 12 વાગ્યા સુધીનું ટેમ્પરેચર એ સહન કરી શકાય ત્યાં સુધીનું માની શકાય। તો હવે કંઈ એવું દિવસો વધારે બાકી નથી વેકેશન પડવામાં, તો એ પ્રમાણે શાળાએ એડજસ્ટ કરવું જોઈએ અને આવતીકાલથી તમામ શાળાઓમાં આ પ્રકારે અમે ચકાસણી પણ કરીશું ને 12 વાગ્યા પછી કોઈ પણ શાળા જો ચાલતી હશે તો એની સામે અમે કડક શબ્દોમાં એને ઠપકો પણ આપીશું।